ચર્ચામાં રહેલી ફિલ્મ રઈસ રિલીઝ થઈ છે ત્યારે અમદાવાદના ડોન લતીફના જીવન પર બની હોવાનો લતીફના પુત્રનો દાવો છે। ગઈકાલે રાત્રે ફિલ્મ જોયા પછી લતીફના પુત્ર મુસ્તાકે કહ્યું છે કે આ ફિલ્મ તેના પિતા પર જ બનાવવામાં આવી છે। મુસ્તાક ફિલ્મ રિલીઝ પહેલા કહી ચૂક્યો હતો કે ફિલ્મ જોયા પછી જો તેને લાગશે કે આ ફિલ્મ તેના પિતા પર જ બની હશે તો તે મામલે ચોક્કસથી કાયદેસર કાર્યવાહી કરાશે। લતીફના પુત્રએ જણાવ્યું છે કે તેમની સાથે છેતરપિંડી થઈ છે। રાહુલ ધોળકિયા અને તેમની ટીમે તેમની સાથે છેતરપિંડી કરી છે ત્યારે કાયદેસરની લડાઈ ચોક્કસથી લડાશે। ગુજરાતના જે કહી શકાય જાણીતા અને એવા ડોન લતીફ ઉપર આધારિત અબ્દુલ લતીફ ઉપર આધારિત ફિલ્મ રઈસનું શૂટિંગ પૂરું થઈ ચૂક્યું છે। એના બાદ એનું ગત બુધવારે રિલીઝ પણ થઈ ચૂકી છે। સમગ્ર ભારતમાં એ ફિલ્મ લોકો વધારે જોવાનું પસંદ કરે છે ત્યારે આ ફિલ્મને લઈને ક્યાંક ને ક્યાંક ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે। આપણે એમની સાથે જે કહી શકાય કે ડોન લતીફ છે એમના દીકરા છે મુસ્તાકભાઈ આપણી સાથે મુસ્તાકભાઈની સીધી વાત કરીશું। મુસ્તાકભાઈ, જે પ્રકારે અત્યારે રઈસ પિક્ચરનું શૂટિંગ પૂરું થઈ ચૂક્યું છે, બુધવારે પિક્ચર રિલીઝ પણ થઈ, ગત રાત્રે આપ એ મૂવી જોવા ગયા હતા, શું કહેવું છે? પિક્ચર જોયું મેં। પિક્ચર પૂરેપૂરું ફેમિલી ઉપર જ છે। જે બતાવ્યો એ નોકરીથી શરૂઆત કરે છે, પછી દારૂનો ધંધો કરે છે, પોલિટિકલ જોડે સંકળાયેલા છે, પોલીસ ખાતા જોડે સંકળાયેલા છે, ઇલેક્શનમાં જે જેલમાં રહીને જે જીત્યા છે એ પણ બતાવ્યું છે, જે એમના ગરીબોને મદદ કરવી એ પણ બતાવ્યું છે। પછી એમનું જે શોખ હતું કેરમ ખેલવાનું, ક્રિકેટ રમવાનું, પછી રાંધવાનું, એ બધું બતાવ્યું છે આની અંદર। આપણે શું લાગે છે અત્યારે જે પ્રકારે એ રાહુલ ધોળકિયાએ આપણે એક કમિટમેન્ટ કરી હતી કે અત્યારે જે આ ફિલ્મ જે આવવાની છે એ ફિલ્મને લઈને ઘણા બધા આ કિરદાર આપના પિતાશ્રી પર એ કરવામાં આવ્યા હતા અને અત્યારે જે પ્રકારે વાસ્તવિકતા આપણે ગત રાત્રિએ જોઈ છે, શું કહેવું છે એ વિશે? જે તે વખતે આ લોકો મારી જોડે આવ્યા હતા ત્યારે આપણે બધી માહિતી આપી હતી। પછી આ લોકોએ શૂટિંગ ચાલુ કરી એટલે એ લોકોએ એમ કીધું કે ભાઈ હવે આ તમારા ફાધર ઉપર પિક્ચર નથી, આ ત્યારથી વિવાદ ઉપર ચાલે છે અને ખરેખર આ પિક્ચર મારા ફાધર ઉપર જ છે અને આપણે હાઈકોર્ટમાં એનું પિટિશનને દાખલ કરીશું। શું લાગે છે આપણે હાઈકોર્ટમાં આપણે પિટિશન દાખલ કરી છે, કેટલો ન્યાયતંત્ર ઉપર આપણે વિશ્વાસ છે, શું આપણને હાઈકોર્ટમાંથી આપણે ન્યાય મળશે? પૂરેપૂરું મને ભરોસો છે કોર્ટ ઉપર અને કોર્ટ મને ન્યાય આપશે। અત્યારે જે પ્રકારે એ રઈસ ફિલ્મ શૂટિંગ રિલીઝ થઈ છે એમાં આપણે જોયું કેટલી નક્કર વાસ્તવિકતા આપણને સામે આવી છે, કેટલું બનાવટી સામે આવ્યું છે, શું કહેવું છે? ના, અત્યારે જે હતું નેગેટિવિટી એ બધી કાઢી નાખી છે એ લોકોએ અને સારું બનાવ્યું છે પિક્ચર। આ ફિલ્મને લઈને ઘણી બધી એ આપને ઓફર પણ કરવામાં આવી હતી કે અમુક પ્રકારનું તમને પેમેન્ટ આપવામાં આવશે, એ પ્રકારનું કોઈ અત્યારે તો વાતો જ થતી હતી, બધી ખોટી વાતો જ કરતા હતા લોકો। એવું કંઈ નથી કે કોઈ એક ઓફર કરી હોય કે એવું કંઈ બન્યું નથી અત્યાર સુધી। તો આ હતા ડોન લતીફના દીકરા મુસ્તાકભાઈ સાથે આપણે સીધી વાત કરી। એમનું સ્પષ્ટપણે માનવું છે કે આ ફિલ્મમાં આ પૂરેપૂરું ભૂમિકા જે કહી શકાય એ એમના પિતા ઉપર જ આધારિત છે અને આ બાબતે એમને હાઈકોર્ટમાં પણ પિટિશન દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે। તો હવે જોવું રહ્યું કે મુસ્તાકભાઈને ન્યાય કેટલો મળશે। કેમેરામેન ભીખાભાઈ વ્યાસ સાથે કલ્પિન ત્રિવેદી, GSTV।